કચ્છ ભુજમાં રહેણાંક મકાનમાં આગ લાગતા અફરાતફરી મચી, જેમાં 2 લોકોના મોત નીપજ્યા। મુન્દ્રામાં રહેણાંક મકાનમાં આગ લાગતા 2 લોકોના મોત થયા। મકાનમાં ભેદી બ્લાસ્ટ બાદ આગ લાગી અને પિતા પુત્રના મોત થયા। માતાને ગંભીર ઈજાઓ પહોંચતા સારવાર માટે ખસેડાઈ છે। તો બ્લાસ્ટ અને આગની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા। આસપાસના લોકો આવી પહોંચ્યા હતા। મુન્દ્રા શહેરની સૂર્યનગર સોસાયટીમાં ગમખ્વાર ઘટના બની। એસીના કોમ્પ્રેસરમાં બ્લાસ્ટ થતા આગ લાગ્યાનું અનુમાન લગાવવામાં આવ્યું છે। આગ લાગતાની સાથે અફરાતફરીનો માહોલ સર્જાયો। મુન્દ્રા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી છે, વધુ તપાસ હાથ ધરાઈ છે। માતાને ગંભીર ઈજા પહોંચતા માતાને સારવાર હેઠળ લઈ જવામાં આવી છે, જેમાં બ્લાસ્ટ અને આગની ઘટના બનતા મોટી સંખ્યામાં લોકો એકઠા થયા। તો મુન્દ્રા શહેરની સૂર્યનગર સોસાયટીમાં સમગ્ર ઘટના બની। વધુ વિગતો સાથે સંવાદદાતા મહેન્દ્ર મારુ ફોન લાઈન પર જોડાયા છે। જી, રહેણાંક મકાનમાં આગ લાગી, 2 લોકોના મોત થયા, હાલની પરિસ્થિતિ શું? ચોક્કસ આપને જણાવી દઉં કે કચ્છના મુન્દ્રામાં એસી ના કમ્પ્રેસરમાં બ્લાસ્ટ થવાની ઘટના છે તે સામે આવી છે। રહેણાંક મકાનમાં લગાવેલા એસીના કમ્પ્રેસરમાં એકાએક બ્લાસ્ટ બાદ વિકરાળ આગ લાગતા પિતા પુત્રી ઊંઘમાં બળીને ભડથું થઈ ગયા હોવાના અહેવાલ છે તે મળી રહ્યા છે। જ્યારે માતાને ગંભીર હાલતમાં સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી છે, જ્યાં તેમની હાલત છે તે નાજુક હોવાનું જણાઈ આવ્યું છે। બનાવની વાત કરવામાં આવે તો મુન્દ્રાના બારોઈ રોડ ઉપર આવેલ સૂર્યનગર સોસાયટીના એક રહેણાંક મકાનમાં અંદર ભયંકર આગ લાગી ઉઠી હતી। રહેણાંક મકાન અંદર લાગેલા એસીના કમ્પ્રેસરમાં કોઈ કારણોસર બ્લાસ્ટ થતા આ આગ છે તે ભભૂકી ઉઠી હતી। આગ લાગવાથી ઘરની અંદર ઊંઘી રહેલા એક જ પરિવારના 3 સભ્યો છે તે ગંભીર રીતે દાઝી ગયા હતા, જેમાં પિતા રવિકુમાર ઉંમર વર્ષ આશરે 40 અને પુત્રી કહી શકાય કે 2 વર્ષની નાની જાનવી, જેનું મોત નીપજ્યું હોવાનું પ્રાથમિક માહિતી મળી રહી છે। જ્યારે 30 વર્ષીય માતા છે તેને સારવાર માટે મુન્દ્રાની અદાણી હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે। હાલ આ સમગ્ર બનાવ મામલે પોલીસ ઘટના સ્થળે દોડી આવી છે અને ત્યાંના સ્થાનિક લોકો છે તે એકત્ર થયા છે। જી મહેન્દ્ર, કેટલા વાગ્યાના અરસામાં આગ લાગી અને માતાની હાલત કેવી છે? હાલ માતાની હાલત કહી શકાય કે તે નાજુક હોવાનું તબીબો દ્વારા જણાવવામાં આવ્યું છે। તો હાલ આ સમગ્ર બનાવ છે તે વહેલી સવારે બન્યો હોવાનું અનુમાન છે। જી, આગે કેટલું નુકસાન થયું છે અને આસપાસના લોકો પણ આવી પહોંચ્યા હતા? સાચું કારણ આગનું સામે આવ્યું છે કે કેમ? કોઈ હજુ સુધી કોઈ સાચું કારણ સામે નથી આવ્યું, પણ કહેવાય છે કે ત્યાંના સ્થાનિક જે સોસાયટીના રહેવાસીઓ તેમના દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે હાલ આ એસીમાં બ્લાસ્ટ થયું હોવાનું અને આ બ્લાસ્ટના કારણે આગ છે તે લાગી ઉઠી હતી। જી બિલકુલ, તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર।